કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સ્પષ્ટતા, ચોખવટ આપણા પોતાના જીવન માટે ખૂબ જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે, એનો સબ્જેક્ટ છે ચોખવટ, સ્પષ્ટતા, ક્લેરિટી. હાબિલ ટીમે લખ્યું છે કે સ્પષ્ટતા કાર્ય કરવાથી જ આવે છે, વધારે પડતું વિચારવાથી નહીં. માટે કાર્ય કરો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ચોખવટની છે, સ્પષ્ટતાની છે, ક્લેરિટીની છે. મારા મિત્રો, આપણે આપણા જીવનમાં ઘણીવાર અનુભવ્યું હોય છે અને ઘણીવાર જોયું પણ હોય છે કે જ્યારે આપણા જીવનમાં સ્પષ્ટતા નથી હોતી, આપણે ક્લિયર નથી હોતા, ત્યારે આપણે ઘણું બધું વિચારી લઈએ છીએ, ઘણું બધું ઓવર થિંકિંગ કરીએ છીએ. અને આ ઓવર થિંકિંગ થકી જ આપણે ઘણા બધા એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે જે આપણને આપણા જીવન માટે નુકસાનકારક હોય છે. વાત ફક્ત એટલી જ છે કે અમુક વખતે કશું નહીં કરવું તે પણ કર્યા બરાબર જ હોય છે. અને જ્યારે આપણે બહુ વિચારી લઈએ છીએ, ઓવર થિંકિંગ કરીએ છીએ, ત્યારે આપણે એ જ કરીએ છીએ જે નથી કરવાનું હતું. એટલે આવા સમયે ના કરવું તે પણ કરવા બરાબર જ છે. એટલે મારા મિત્રો, વાત એટલી જ છે, જો આપણા જીવનમાં, આપણા વિચારોમાં જો સ્પષ્ટતા ના હોય તો અંદરથી સ્પષ્ટતા લાવવી ખૂબ જરૂરી છે. સ્પષ્ટતા આવી જાય પછી જ એની ઉપર કોઈ કાર્ય કરવું જરૂરી છે. અને જો સ્પષ્ટતા ના હોય અને કરવું જરૂરી છે તો બધું ઉપરવાળા ઉપર છોડી દેવું જોઈએ. કારણ કે કોઈ કુદરતી એનર્જી છે, કોઈ શક્તિ છે જે આ બધું ચલાવી રહ્યું છે. તો બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે જે કંઈ કરવું છે સ્પષ્ટતા સાથે કરવું છે, ચોખવટ સાથે કરવું છે, ક્લેરિટી સાથે કરવું છે. અને તે આપણા કરવાથી જ આવશે. બાકી વિચાર કરીશું તો નહીં આવે. કારણ કે ઓવર થિંકિંગ આપણને ખોટા નિર્ણયો લેવડાવશે. વધારે પડતું વિચારવાથી આપણે રોંગ ડિસિઝન લઈશું અને આપણા જીવનને વધારે મુશ્કેલીમાં મૂકીશું. એટલા માટે વાત એટલી જ છે કે આ જે ચોખવટનો જે ગુણ છે, ક્લેરિટીનો જે અર્થ છે, તે આપણા હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારી અને આપણા જીવનને એવી રીતે બનાવીએ, એવી તેનો વિકાસ કરીએ કે જેનાથી આપણું જીવન ઓર વધારે સારું, બહેતર બની શકે, ઓર વધારે સારો વિકાસ કરી શકીએ. બસ મારા મિત્રો, આટલું કરીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.